જય બજરંગબલી. શ્રી હનુમાન કવચ. હનુમાન કવચ માત્ર મંત્ર કે સ્ત્રોત નથી, પરંતુ આધ્યાત્મિક સુરક્ષા કવચ છે. અને મિત્રો, કવચનો અર્થ છે રક્ષણ આપતું આવરણ. જેમ યોદ્ધા યુદ્ધમાં કવચ પહેરે છે, તેમ ભક્ત જીવનના સંઘર્ષમાં હનુમાન કવચનો પાઠ કરે તો તેનું હંમેશા રક્ષણ થાય છે. એવું આ આપણું પવિત્ર કવચ છે મિત્રો. શ્રી હનુમાનજી એટલે અપરંપાર અને બળના પ્રતીક, અડગ બ્રહ્મચર્ય, અખંડ ભક્તિ, નિર્ભયતા અને નિષ્કામ કર્મના આદર્શ એટલે હનુમાનજી. આ કવચ મન, શરીર, બુદ્ધિ અને આત્મા ચારે સ્તરે રક્ષણ આપનારું આ હનુમાન કવચ છે. હું શ્રી હનુમાન કવચનો પાઠ કરું છું. આ કવચના ઋષિ શ્રી રામચંદ્ર છે. છંદ અનુષ્ટુપ છે અને દેવતા શ્રી પવનપુત્ર હનુમાનજી છે. આ પાઠ દ્વારા મારા જીવનના સર્વ પ્રકારના ભય, દુઃખ, અવરોધ અને નકારાત્મક શક્તિઓ દૂર થાય તથા મને બળ, બુદ્ધિ, આરોગ્ય અને સુરક્ષા પ્રાપ્ત થાય. એ માટે હું આ કવચ પાઠ કરું છું. હું એવા હનુમાનજીનું ધ્યાન કરું છું, જેઓનું શરીર વ્રજ સમાન મજબૂત છે, નેત્ર પીળાશવાળા છે, સ્વર્ણ સમાન તેજસ્વી કાંતિ ધરાવે છે, દ્વિભુજ છે અને કાનમાં સુવર્ણ કુંડળ ધારણ કરેલ છે. ઓમ નમો ભગવતે હનુમતે નમઃ. ઓમ નમો ભગવતે હનુમતે નમઃ. હે ભગવાન હનુમાનજી, હું તમને વારંવાર નમન કરું છું. તમે પરમ બળવાન, શ્રી રામના પરમ ભક્ત અને અતિ પ્રિય છો. મારી આ શરણાગતિને આપ સ્વીકાર કરો. મારી દરેક દિશાઓમાં આપ રક્ષણ કરો. પૂર્વ દિશા એ નવા વિચારોનો આરંભ અને જીવન શક્તિની દિશા માનવામાં આવે છે. પૂર્વ દિશામાં હનુમાનજી મારી રક્ષા કરો, જેથી જીવનમાં નવા આરંભ શુભ થાય, નિરાશા દૂર થાય અને આત્મવિશ્વાસ વધે. એ જ રીતે દક્ષિણ દિશામાં મૃત્યુ, ભય અને અજાણ્યા સંકટની દિશા ગણવામાં આવે છે. તો દક્ષિણ દિશામાં પવનપુત્ર હનુમાનજી મારી રક્ષા કરો, જેથી અકાળ ભય અને મૃત્યુનો ડર દૂર થઈ અશુભ શક્તિઓનો નાશ થાય. પશ્ચિમ દિશા કર્મફળ અને ભૂતકાળ દિશા કહેવામાં આવે છે. પશ્ચિમ દિશામાં શ્રી રામના દૂત, રામના ભક્ત હનુમાનજી મારી રક્ષા કરો, જેથી ભૂતકાળની ભૂલોનો ભાર ન રહે અને ભૂલોના દુઃખથી મુક્તિ મળે તથા પસ્તાવો ન થાય અને હંમેશા પ્રગતિ થાય. ઉત્તર દિશા એટલે ધન, જ્ઞાન અને આધ્યાત્મિક વૃદ્ધિ માટેની દિશા. ઉત્તર દિશામાં શ્રી મારુતિ નંદન શ્રી હનુમાનજી મારી રક્ષા કરો, જેથી ધન, જ્ઞાન અને પ્રગતિ મળે.
મારી ઉપરની બાજુએ સૂર્યપુત્ર શ્રી હનુમાનજી મારી રક્ષા કરો, જેથી દેવી કૃપાના આશીર્વાદ સતત મળ્યા રહે અને ભાગ્ય જાગૃત થાય. નીચેથી એટલે કે નીચેની બાજુએ મહાબળશાળી શ્રી હનુમાનજી મારી રક્ષા કરો, જેથી પતન અને દુર્ભાગ્ય દૂર રહે અને જીવનમાં કદી પણ પતન ન થાય. આમ બધી જ દિશાઓમાં અને સર્વત્ર વાનરોના સ્વામી શ્રી હનુમાનજી મારી સંપૂર્ણ સર્વત્ર રક્ષા કરો. શ્રી હનુમાનજી એ જ રીતે મારા શરીરના અંગોમાં પણ આપ રક્ષા કરો. મારા કપાળમાં શ્રી હનુમાનજી વિચાર શક્તિ અને તેજ પ્રદાન કરો અને નકારાત્મક વિચારો દૂર કરી હે અંજની નંદન શ્રી હનુમાનજી બુદ્ધિ અને એકાગ્રતા આપો, તથા નેત્રોમાં શ્રી રામ ભક્ત હનુમાનજી દ્રષ્ટિ તેજ કરી અસત્યથી બચાવી સત્ય દર્શન સત્ય કરાવો. કાનમાં પિંગળ નેત્રવાળા શ્રી હનુમાનજી શ્રવણ શક્તિ સુધારી નિંદા અને દુષ્ટ વાતોથી દૂર રાખી શુભ વચન સાંભળવાની શક્તિ આપો. નાસિકા એટલે કે નાકમાં વાયુપુત્ર શ્રી હનુમાનજી પ્રાણશક્તિ આરોગ્યસભર અને લાંબુ આયુષ્ય આપો. મુખમાં શ્રી હરિને પ્રિય હનુમાનજી સત્ય અને મીઠી વાણી આપો. અસત્ય, ક્રોધ અને કઠોર શબ્દોના ઉચ્ચારણથી મને બચાવો. જીભમાં મહાવીર શ્રી હનુમાનજી સંયમ અને પવિત્રતા આપો. ગળામાં ભીમ પરાક્રમી શ્રી હનુમાનજી સાહસ અને નિર્ભયતા આપો. હૃદયમાં શ્રી રામના દૂત ભક્તિ અને પ્રેમ ભરો અને ભયને દૂર કરો. ઉદરમાં શ્રી કપીશ્વર પાચન શક્તિ અને તંદુરસ્તી આપો અને રોગ પ્રતિકારક શક્તિ આપી નિરોગી જીવન આપો. નાભીમાં સુગ્રીવના મિત્ર એવા શ્રી હનુમાનજી સ્થિરતા આપે. કમરમાં મહાકપિ શ્રી હનુમાનજી સહન શક્તિ આપે. જાંઘોમાં વ્રજદેહી શ્રી હનુમાનજી અડગ બળ આપે. ઘૂંટોમાં ધીર હનુમાનજી સ્થિરતા આપે. પિંડળોમાં મહાબાહુ કાર્ય કરવાની શ્રી હનુમાનજી શક્તિ આપે. પગોમાં હે પવનપુત્ર હનુમાન જીવન પથ પર સચોટ દિશા આપી ખોટા માર્ગ પર ચાલવાથી બચાવો. આમ શ્રી હનુમાનજી મારા શરીરનું પણ સર્વ રીતે રક્ષણ કરો, રક્ષણ કરો, રક્ષણ કરો, રક્ષણ કરો. તો મિત્રો, આ હતું આપણું રક્ષણ કરવાવાળું શ્રી હનુમાનજી કવચ. હનુમાન કવચ કહે છે શરીર નહીં, મન અને આત્મા પણ રક્ષિત થવા જોઈએ. હે ભક્ત વત્સલ હનુમાનજી,
તમે મારા સમગ્ર શરીરની રક્ષા કરો. આ હનુમાન કવચ સર્વ પ્રકારની રક્ષા કરનારું અને અતિ ઉત્તમ છે. આ કવચ કરવાથી ભૂત પ્રેત નો ભય નથી રહેતો, નજર દોષ નથી રહેતી અને માનસિક અશાંતિ પણ નથી રહેતી. ભક્તને અભય મુદ્રા અપાવે છે. આમ હનુમાન કવચ એટલે ભક્તિ, બળ અને રક્ષા. જો મનમાં હનુમાન છે તો જીવનમાં ક્યારે કોઈ ભય નથી. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. મિત્રો, કોમેન્ટની અંદર જય હનુમાન દાદા લખવાનું ભૂલશો નહીં અને નિત્ય હનુમાન કવચનો પાઠ કરવાનું પણ ભૂલશો નહીં.